जय श्री कृष्ण मित्रों। ओम नमो भगवते वासुदेवाय। मित्रों, वर्ष 2026 छेल्लू चंद्रग्रहण 28 ऑगस्ट 2026 शुक्रवाરના દિવસે થવા જઈ રહ્યું છે। આ ગ્રહણ ખાસ એટલા માટે પણ છે કારણ કે આ ગ્રહણ શ્રાવણ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે પડી રહ્યું છે। તમને જણાવી દઈએ કે આ એક સંપૂર્ણ ચંદ્રગ્રહણ છે જે ઘણા દેશોમાં પણ જોવા મળશે। મિત્રો, આ ચંદ્રગ્રહણ ખૂબ જ પ્રભાવશાળી ગ્રહણ માનવામાં આવી રહ્યું છે, તેથી તેની અસર સમગ્ર માનવજાતિ, દરેક વ્યક્તિ અને દરેક રાશિ પર જોવા મળશે। જ્યોતિષની દ્રષ્ટિએ પણ આ ચંદ્રગ્રહણને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। હકીકતમાં આ ગ્રહણ કુંભ રાશિ અને શતભિષા નક્ષત્રમાં થવા જઈ રહ્યું છે। ગ્રહણ દરમિયાન ચંદ્ર અને રાહુનો સંબંધ બનવાના કારણે મન, ભાવનાઓ, નિર્ણય લેવાની ક્ષમતા અને માનસિક સ્થિતિ પર અસર પડી શકે છે, કારણ કે આ ચંદ્રગ્રહણ કુંભ રાશિ અને શતભિષા નક્ષત્રમાં થવા જઈ રહ્યું છે। તેથી કુંભ રાશિ અને શતભિષા નક્ષત્રમાં જન્મેલા જાતકો માટે આ ચંદ્રગ્રહણ સૌથી વધુ કષ્ટદાયક રહી શકે છે। તેમણે આ ચંદ્રગ્રહણ દરમિયાન સાવચેતી રાખવાની જરૂર રહેશે। 28 ઓગસ્ટે થનારા આ ચંદ્રગ્રહણ ખગ્રાસ ચંદ્રગ્રહણ હશે। તેની ખાસિયત એ છે કે ગ્રહણના ચરમ સમયે ચંદ્રનો લગભગ 96% ભાગ પૃથ્વીની ઘેરી છાયામાં આવી જશે। તેના કારણે ચંદ્રનો મોટો ભાગ લાલ અથવા નારંગી રંગનો દેખાશે। આ જ કારણથી કેટલીક જગ્યાએ તે બ્લડ મૂન જેવો જોવા મળશે। ચાલો હવે જાણીએ કે આ ચંદ્રગ્રહણ કેટલા વાગે લાગશે। વિડીયો શરૂ કરતા પહેલાં મિત્રો, આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો। અને તમે કયા ગામથી, કયા શહેરથી અમારો આ વિડીયો જોઈ રહ્યા છો તે તમારા ગામનું અથવા શહેરનું નામ કોમેન્ટમાં લખી લેજો। તો મિત્રો જુઓ, ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણનો ઉપછાયા પ્રવેશ 28 ઓગસ્ટ 2026ના રોજ સવારે 6:54 થશે અને ગ્રહણની શરૂઆત સવારે 8:04 થશે। ગ્રહણનો મધ્ય સમય સવારે 9:43 રહેશે અને ગ્રહણની સમાપ્તિ સવારે 11:22 થશે, જ્યારે ઉપછાયાની સમાપ્તિ બપોરે 12:32 થશે। કુલ મળીને આ ગ્રહણ 5 કલાક 39 સુધી રહેશે। ચાલો જાણીએ કે આ ચંદ્રગ્રહણ ક્યાં ક્યાં જોવા મળશે। 28 ઓગસ્ટનું ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં, કારણ કે જ્યારે આ ગ્રહણ થશે ત્યારે ભારતમાં દિવસનો સમય હશે। આ ચંદ્રગ્રહણ માત્ર વિદેશોમાં જોવા મળશે। આ ગ્રહણ મુખ્યત્વે અમેરિકા, યુરોપ, આફ્રિકા અને પશ્ચિમ એશિયાના કેટલાક ભાગોમાંથી જોઈ શકાશે। ભારતમાં ગ્રહણ દેખાવાનું ન હોવાથી અહીં સૂતકકાળ માન્ય રહેશે નહીં, એટલે કે રક્ષાબંધનના દિવસે પૂજાપાઠ, રાખડી બાંધવા માટે અને અન્ય ધાર્મિક કાર્યો પર ગ્રહણના કારણે કોઈ રોક રહેશે નહીં। ચંદ્રગ્રહણ લાગવાના 9 કલાક પહેલાં સૂતકકાળ શરૂ થઈ જાય છે, જે ગ્રહણ પૂર્ણ થવાની સાથે જ સમાપ્ત થઈ જાય છે। તેથી જે દેશોમાં આ ગ્રહણ જોવા મળશે ત્યાં ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલાં સૂતક શરૂ થશે અને ગ્રહણની સાથે જ તે સમાપ્ત થશે। મિત્રો, એક વાત જણાવી દઉં કે ભલે આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા નહીં મળે, તેમ છતાં તેની અસર રાશિઓ પર ચોક્કસ જોવા મળી શકે છે, કારણ કે આ સમયે ગ્રહણ યોગ બનશે અને વાતાવરણમાં પણ નકારાત્મકતા રહેવાની માન્યતા છે। તેથી જે ગર્ભવતી મહિલાઓ છે તેમને થોડી સાવચેતી રાખવી જોઈએ। વધારે પરેશાન થવાની જરૂર નથી, પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ તો વધુ સારું રહેશે। મિત્રો, હવે આપણે જાણીએ કે ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ કઈ સાવચેતી રાખવી જોઈએ। ગ્રહણના સમયમાં તેમણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ। મિત્રો, ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ વધારે દોડધામ ન કરવી જોઈએ। એક જગ્યાએ આરામ કરવો જોઈએ। ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ દરમિયાન ઘરની બહાર ન નીકળવું જોઈએ અને આકાશ તરફ જોવાનું ભૂલથી પણ ન કરવી જોઈએ। આ ઉપરાંત ગ્રહણ શરૂ થાય ત્યારે ક્યારેય સૂવું પણ ન જોઈએ। આ સમયે તમે ભગવાનનું ધ્યાન કરી શકો છો, મંત્રોનો જપ કરી શકો છો અને ગ્રહણ શરૂ થવાથી લઈને પૂર્ણ થાય ત્યાં સુધી ધારદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ। માન્યતા અનુસાર તેનાથી ગર્ભમાં રહેલા બાળક પર તેની અસર પડી શકે છે। ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ દરમિયાન કોઈપણ પ્રકારની સીવણ કે ભરતકામનું કામ ન કરવું જોઈએ। એટલું જ નહીં, સોયમાં દોરો પરાવવાની ભૂલ પણ ન કરવી જોઈએ। આ ઉપરાંત ગ્રહણના સમયે શાકભાજી, ફળ વગેરે પણ ન કાપવા જોઈએ। ચંદ્રગ્રહણ દરમિયાન ભોજન કરવું, ભોજન બનાવવું, કપડાં ધોવા, વાસણ ધોવા, વાળ ખેંચવા, માથામાં તેલ લગાવવું વગેરે જેવા કાર્યો કરવાની પણ મનાઈ માનવામાં આવે છે। મિત્રો, ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ દરમિયાન મુસાફરી ન કરવી જોઈએ। આ સમયે કોઈ પણ નવું કામ ન કરવું જોઈએ। જ્યોતિષ માન્યતાઓ અનુસાર ગ્રહણ લાગ્યા પછી ગર્ભવતી મહિલાઓએ રસોડાનું કામ પણ ન કરવું જોઈએ।
આવું કરવું યોગ્ય માનવામાં આવતું નથી. ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ દરમિયાન ભોજન અથવા અન્ય કોઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ. જો જરૂરિયાત લાગે અથવા દવા પાણી વગેરે લેવાની જરૂર પડે તો તે લઈ શકે છે. બસ સૂતક શરૂ થાય તે પહેલાં પોતાના ખાવા પીવાની વસ્તુઓમાં તુલસીનું પાન અવશ્ય મૂકી દેવું જોઈએ. પરંતુ ભારતમાં આ ગ્રહણ દેખાઈ રહ્યું નથી, તેથી ભારતમાં ખાવા પીવા પર કોઈ રોક રહેશે નહીં. તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણ દરમિયાન ક્રોધ ન કરવો જોઈએ, પોતાના મનને શાંત રાખવું જોઈએ અને ચંદ્રગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન અવશ્ય કરવું જોઈએ. આ ઉપરાંત ગ્રહણ શરૂ થાય તે પહેલાં ગર્ભવતી મહિલાએ થોડું ગંગાજળ પી લેવું જોઈએ અને પોતાની પાસે તુલસી અથવા નારિયેળ અવશ્ય રાખવું જોઈએ. માન્યતા અનુસાર તેનાથી તમે અને તમારું આવનારું બાળક ચંદ્રગ્રહણની ખરાબ અસરથી સંપૂર્ણપણે સુરક્ષિત રહી શકે છે. ગ્રહણ અને સૂતક શરૂ થાય તે પહેલાં ગર્ભવતી મહિલાઓએ પોતાના આખા પેટ ઉપર ગેરું અથવા લાલ ચંદનનો લેપ લગાવી લેવો જોઈએ. માન્યતા અનુસાર તેનાથી ગ્રહણની ખરાબ અસર તમારા આવનારા બાળક ઉપર પડતી નથી. ચાલો હવે આપણે જાણીએ કે ચંદ્રગ્રહણની ખરાબ અસરથી બચવા માટે કયા ઉપાયો કરવા જોઈએ. મિત્રો, તુલસીમાં તમામ દોષોને દૂર કરવાની શક્તિ હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ચંદ્રગ્રહણ શરૂ થાય તે પહેલાં તમે બજારમાંથી તુલસીની એક માળા લાવીને રાખો અને પછી ચંદ્રગ્રહણ શરૂ થાય તે પહેલાં અથવા જ્યાં સૂતક લાગતું હોય ત્યારે સૂતક શરૂ થાય તે પહેલાં ગર્ભવતી મહિલાઓએ આ તુલસીની માળા પોતાના ગળામાં પહેરી લેવી જોઈએ. તમે ઘરના બધા સભ્યોને પણ તુલસીની માળા પહેરાવી શકો છો અને ચંદ્રગ્રહણ દરમિયાન તેને ગળામાં પહેરી રાખો. જ્યારે ચંદ્રગ્રહણ પૂર્ણ થઈ જાય ત્યારે તેને ગળામાંથી ઉતારીને કોઈ વહેતા પાણીમાં પધરાવી દેવી જોઈએ. માન્યતા અનુસાર તેનાથી ચંદ્રગ્રહણની કોઈપણ પ્રકારની ખરાબ અસર તમારા પર અથવા તમારા આવનારા બાળક ઉપર પડશે નહીં. ચાલો હવે જાણીએ કે ચંદ્રગ્રહણ દરમિયાન કયા મંત્રોનો જપ કરવો જોઈએ. મિત્રો, ચંદ્રગ્રહણ દરમિયાન તમે મહામૃત્યુજય મંત્રનો જપ અથવા ઓમ નમઃ શિવાય અથવા નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરી શકો છો. અને જે ગર્ભવતી મહિલાઓ છે તેમણે ખાસ કરીને સંતાન ગોપાલ મંત્રનો જપ કરવો જોઈએ અથવા ગર્ભગીતાનો પાઠ કરવો જોઈએ. આ ઉપરાંત ગ્રહણ દરમિયાન તમે કોઈ ધાર્મિક પુસ્તકનો પાઠ પણ કરી શકો છો. આમ તો ચંદ્રગ્રહણના સમયે ચંદ્રના મંત્રોનો વધુમાં વધુ જપ કરવો જોઈએ. તમે ઓમ સોમ સોમાય નમઃ અથવા ઓમ ચંદ્રાય નમઃનો જાપ કરી શકો છો. ચાલો હવે જાણીએ કે ચંદ્રગ્રહણ પૂર્ણ થયા પછી કઈ કઈ વસ્તુનું દાન કરી શકાય છે. મિત્રો, ચંદ્રગ્રહણમાં દાનનું ખૂબ જ વધારે મહત્ત્વ માનવામાં આવે છે. તેનાથી અનેક ગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. તેથી ચંદ્રગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરીને અવશ્ય દાન કરવું જોઈએ. તમે ચંદ્રગ્રહણ પછી સફેદ વસ્તુઓનું દાન કરી શકો. તેમાં ચોખા, ખાંડ, દૂધ, લોટ, દહીં, સફેદ કપડું, મોતી અને ધનનું દાન કરી શકો છો. તેનાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થશે. તો મિત્રો, તમને આ માહિતી સારી લાગી હોય તો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી લેજો. અને તમારો કોઈ પ્રશ્ન હોય તો તેને કોમેન્ટ બોક્સમાં અવશ્ય પૂછજો. અને આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.